બવેસિયા રોગના કારણે સિંહોના મોતને લઈને વન વિભાગમાં દોડધામ. પીસીસીએફ ફિલ્ડમાં પ્રથમ વખત જાતે તપાસ કરવા પહોંચ્યા. ગુજરાત અને દેશના ગૌરવ સમાન સાવજોના મોતથી વન વિભાગ દોડતું થયું. ઈતરડીથી ફેલાતા રોગના કારણે અત્યાર સુધીમાં 8 સિંહોના મોત થયા, જેના કારણે ગાંધીનગરથી લઈને દિલ્હી સુધીનો તંત્ર હચમચી ગયું. ગીર પૂર્વ અને ગીર પશ્ચિમમાં સિંહોના મોતનો આંકડો વધતા સિનિયર અધિકારીઓ એલર્ટ થઈ ગયા છે. છેલ્લા 3 દિવસથી ગાંધીનગર પીસીસીએફ ભવાનીપતિ ગીરમાં કેમ્પ રાખી ગતિવિધિ ઉપર મોનિટરિંગ કરી રહ્યા છે. પીસીસીએફ ફિલ્ડમાં પ્રથમ વખત જાતે તપાસ કરવા ગીર પહોંચ્યા છે. પીપાવાવ અને ભેરાઈવીડીમાં નિરીક્ષણ કર્યું. તમામ રેન્જ ફોરેસ્ટ સ્ટાફ ટ્રેકરો હાઈ એલર્ટ પર છે. સિંહોની તમામ ગતિવિધિ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ જૂનાગઢ વન વિભાગ હાઈ એલર્ટ મોડ પર આવી ગયું છે. ગીર સાથે હવે ગિરનાર અભયારણ્યમાં વસતા સિંહો અને સિંહબાળની સુરક્ષા અને સ્વાસ્થ્યને લઈને પણ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. વન વિભાગો સ્ટાફ 24 કલાક ખડે પગે રહી સિંહો અને સિંહબાળ પર નજર રાખી રહ્યો છે. ગિરનારમાં વસતા દરેક સિંહ અને સિંહબાળનું ઇન્ટેન્સિવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વન વિભાગના સ્ટાફ દ્વારા દૂરબીનથી પણ સિંહણ પર દુર્ગમ વિસ્તારમાં નજર રખાઈ રહી છે. વન વિભાગ દ્વારા મેદાનમાં કાર્યરત સ્ટાફને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે કે કોઈ પણ સિંહમાં અસ્વસ્થતા, નબળાઈ અથવા અસામાન્ય વર્તન જોવા મળે તો તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ અને પશુ ચિકિત્સકોને જાણ કરવામાં આવે. હવે ગીરના સાવજો પર કઈ રેન્જમાં સંકટ મંડરાયું છે તેની વાત કરીએ તો હાલ ગીર પશ્ચિમ અને ગીર પૂર્વ રેન્જમાં બવેસિયા રોગ ફેલાયો છે. ગીર પશ્ચિમના જામવાળાથી ગીર પૂર્વની જસાધાર રેન્જ સુધી સાવજોના ટપોટપ મોત થઈ રહ્યા છે. ગીર પૂર્વ ધારી રેન્જમાં ધારી, જસાધાર, તુલસીશ્યામ, બાબરિયા, સાવરકુંડલા, હરણેશ, પાણીયા, અમરેલી, પાલીતાણા, શેત્રુંજી વિસ્તારમાં ખતરો છે, તો ગીર પશ્ચિમ જૂનાગઢ રેન્જમાં સાસણ, જામવાળા, દીવળિયા, પાલછેદ, વિસાવદર અને મેંદરડા વિસ્તારમાં સાવજ ઉપર સંકટ છે.